ગાઈસ આજે આપણો વ્લોગ ચાલુ કરી દીધો છે। હું આજે સ્કૂલેથી આવીને તૈયાર થઈને પછી આપણે વ્લોગ ચાલુ કર્યો છે। તો હાલો આપણે મમ્મી મિલ્કશેક બનાવે છે સફરજનનું, તો આપણે એ જોઈ। તો આપણે કિચનમાં આવી ગયા છીએ અને આ મમ્મી બનાવે છે। હેલો, કેમ છો બધાય? આજે આપણે બનાવીએ મિલ્કશેક। મિલ્કશેક એટલે બે ભાઈ બહેનને બહુ ભાવે સફરજનનું જ્યુસ। હવે આપણે બનાવું તો હાલો આપણે હલાવી જોઈ। પહેલે તો મને હલાવવું ને એટલે મને બહુ જરીક બીક લાગે, એમ તો કરી જ છી તો કંઈક સેટિંગ બગડી જાય ને તો 2-3 ફેર એવું થયું છે કે મારા પર ઉડ્યું છે, એટલે ચાલુ કરી છી, જોઈએ હવે શું થાય। ઉડે ને સારું કરી નાખને મમ્મી। એ મમ્મી દે હું કરી દઉં। એ કર ને તું કઈ કરતી નથી। પરમદી ચટણી બનાવી હતી આમાં, પપ્પાએ બનાવી। શું થયું? એ મૂકી દે, શું અને તું માથે હાથ દઈને રાખ। એ શું થયું તે? શું થયું તો? આ જો હવે હું કરું પછી જો તરત ઉડવા માંડે ને તો આ ફેરા આમ હોય ને તો આમ કરી નાખજો। પણ તું શૂટ કર મોય ખાલી। ના હું શૂટ ન કરું, પણ ચાલ હું બહાર જ જાઉં। આ હું શૂટ કરું હે ને કરું। તો આમ વચન દેજો, અને જો આમ થરથડાવા માંડે ને હા તો ઓલું જેવું છે ને એવું જ આમ રાખી દેજો। હા એમ। તો હાલો હું પહેલી વાર શું કહેવાય રૂપ ઓલું નો દેખાય, પહેલી વાર આ જ્યુસ સફરજનનું હું પહેલી વાર આ મિક્સચર હલાવું તો આપણે જોઈ। મમ્મી પી ગઈ, ચાપ ચાલુ નથી કરી। એટલે મને તો આવડે। મારું ને હવે મારું તો ગાઈસ મારાથી આ થાય છે, મમ્મીને બીક લાગે છે કરવામાં, મેં કરી નાખ્યું। હા હવે મમ્મીને હોય તો મને છે ને મિક્સચર થી બહુ બીક લાગે, કેમ કે મારા એવું થાય આ સરખું સેટિંગ ન થાય એટલે જઈએ કાંઈ પણ કરું તો બધું ઉડી જાય, એટલે બધું ભરાઈ જાય, એટલે ચાલુ થઈ જાય પછી વાંધો ન આવે। મેં પહેલી વાર કર્યું તોય મને આવડી ગયું। તો હવે આપણે જોઈએ કેવું બને છે। કહેતા જશો કે આ ગાંડાના ગામ છે। તો આપણે પીને જોઈ કે અમે કેવું બન્યું છે। હજી ઠંડુ થવા દેવાનું છે। ના મમ્મી મારે પીવું છે। હા તો કઈ વાંધો નહીં, જમીને પછી હાલો ચણીએ તો દેખાડો। તો હાલો તો આમ જો અને અત્યારે પીવું છે એટલે આમ કરે છે। જો આ મારો ઘરમાં છે ને ચણિયા થઈ ગયું છે, કેમ કે હમણાં નવરાત્રી આવે છે અને મમ્મીને ઓર્ડર મળ્યો છે ચણિયા ચોળી બનાવવાનો, તો મમ્મીએ આટલા બધા બનાવ્યા છે ચણિયા। તમે કહેતા હશો આ ઘરમાં કેમ રેડમ છેડમ પડ્યું છે, આમ જો મસ્ત છો આ ચણિયા બહુ મસ્ત ઘેરવાળા બનાવ્યા છે મમ્મીએ। અને બીજું આપણે આ ગોલ્ડ કલરમાં આવ્યું છે, બીજો પણ એ હજી બનાવવાનો છે। આ કાપડ બહુ મસ્તીનું છે જો। મમ્મી ખાલી સીવતી જ નથી અને ડ્રેસે વેચે છે, તો એ બધા ડ્રેસ આવા બાંધણીના હોય છે। જો આને શું કહેવાય મમ્મી? ડબલ કલર છે। આ ડબલ કલરનો એક કલર હોય, રેડ અને ગ્રે છે।
એ બધા વેચે છે મમ્મી. ઘણો બધો માલ આવ્યો છે એટલે. આમ જો બ્લેકમાં છે, આ બ્લેકમાં છે, રેડ છે, ગ્રીન, પછી આ કોફી આ કલર. બધાય બાંધણીના. એ ઘણા બધા વેચે છે. હાલો હવે આ મમ્મીએ જમવાનું બનાવ્યું છે એ જોઈ કે શું છે જમવામાં. જમવામાં સંભાળો પેલા સંભારો છે, અને આ શું કહેવાય મમ્મી આને? આ પીળું કોબી અને મરચાં અને આ સેવની સબ્જી, સેવનું શાક સેવ છે, ટમેટાનું શાક છે અને પછી ઢોકળીનું શાક છે. અને આ ઢોકળીનું શાક છે. જુઓ આટલું બધું મમ્મી બનાવ્યું આનું છે. હમણાં જ પી લેવું છે. હા, હાલો તો કાઢી દો. તો અત્યારે આપણે મિલ્કશેક પી. આવી રીતે ખુલ્લું ખુલ્લું બોલવાનું બધું. ઘરમાંથી કરતા હોય ને આપણે બરફના મમ્મી ટુકડા નાખી તો આપણે આ બરફ લઈ લઈ પીવા હાટુ. અને તો આ મમ્મી નાખી દે. તો મમ્મી અંદર બરફ નાખી દઈએ. ઓલા ઓવડો મોટા ગ્લાસ છે. ઓલા કેના હતા? તારક મહેતામાં ઓલા સોડીના ગ્લાસ છે ને એવા ગ્લાસ. હા હો, મારી અલ્ફીના ને તારક મહેતા બહુ ગમે. તારક મહેતા એટલે જેઠાભાઈ, દયા ભાભી, ટપુ, બધા જૂના એપિસોડ જોવે. નવામાં એટલી બધી મજા ન આવે. બસ આ તો બહુ ગરમ છે. મેં તમને કીધું કે ફ્રીજમાં રહેવા દો. આટલું પણ અલે રૂપા આવજો. અલે તો આ હિંચકામ બેઠો હે જોજે મારો જો હે ને આવડો ગ્લાસ મોઢા જેવડો હે. તો આને જરીક વાર ઠંડુ થવા રાખી દે ને ઘર હે ને મજા નહીં આવે પીવાની. તો હાલો આપણે ટેસ્ટ કરી ગયું એ કરી લીધું એ પણ સારું મસ્ત. એમ ઊંચું થઈ ગઈ જો. બહુ મસ્તીનું બન્યું છે. પેલા આના અંદર મમ્મી શું નાખ્યું હતું? સફરજન. હા, પેલા સફરજનના કડકા નાખ્યા, પછી નાખ્યું દૂધ પછી નાખ્યું સફકોલો ખાંડ ખાંડ અને નાખી, પછી નાખ્યું બદામ 2-3 કટકા. બદામના કડકાઈ નાખ્યા છે આમાં. મસ્તીનું થયું છે. તો આપણે મિલ્કશેક તો પી લીધું એ બહુ મસ્ત બન્યું હતું. એમાં પ્રોટીન ઘણું હતું. તો હાલો આપણે હું કેટલા દિવસથી ઉપર જ નથી ગઈ. તો હાલો આપણે જઈ આવી ઉપર. અહીંયાથી જોશો ને બધું લીલું લીલું જ દેખાય કેમ કે મારા ઘરમાં હે ને ઝાડવા ઝાઝા છે. મારો ભાઈ તો હજી લગી પીવે છે. જો તો આપણે ઉપર આવી ગયા. બહાર બહુ તડકો છે. અંદર જાય આપણે અંદર અંધારું અંધારું લાગે. તો આપણે વ્લોગને એન્ડ કરી લઈએ. હજી આપણે થોડુંક પછી એન્ડ કરશી. તો હાલો તમે જોઈએ શકો બહાર કેવો તડકો છે. શિયાળો આવ્યો છે તો એ તડકો જ છે. આમ જો આપણો આમ કેવડો બધો મોટો થઈ ગયો દેખાય. આમ નીચે ફરિયાનો આંબો છે. હું જ દેખાડું જાઉં. આ ફર્યું છે મારું નીચે. અને તમે જોવો કે નીચે વેલ વાવી છે. અહીંયા લગી આવી ગઈ ભેડીમાં. અહીંયા લગી આવી ગઈ. જો આ વેલ જ છે. તો હાલો હવે આપણા વ્લોગને એન્ડ કરી નાખીએ. તો
તો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ કરજો, કમેન્ટમાં કહેજો કે સારો હોય તો યસ કરજો અને ખરાબ વ્લોગ હોય તો ન કરજો. તો આપણે આ વિડીયો એન્ડ કરી, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.